પોરબંદર લોકસભા મતક્ષેત્રમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષોએ ટિકિટ ફાળવતા ભાજપમાંથી મનસુખભાઈ માંડવિયા જ્યારે કોંગ્રેસમાંથી લલિતભાઈ વસોયા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે બંને ઉમેદવારોએ કેશોદ વિધાનસભા મતક્ષેત્રમાં ચૂંટણી પ્રચાર અને તેમના પક્ષના કાર્યકરો સાથે બેઠક યોજી ચૂંટણી જીતવા વ્યૂહાત્મક ચર્ચાઓ કરી હતી, જેમાં ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયાનું આગમન થતા પ્રથમ મઢડામાં સોનલ આઈમાના દર્શન કરી કાર્યાલય ઉદ્ઘાટન, કાર્યકર્તા સાથે બેઠક, કોર કમિટી બેઠક, ઉદ્યોગપતિઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો વચ્ચે બેઠક યોજી જલારામ મંદિરે દર્શન તેમજ આવાસ યોજનાના લાભાર્થીઓના ઘરે ભોજન લીધું હતું. તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર લલિતભાઈ વસોયા જૂનાગઢ જિલ્લા પૂર્વ ધારાસભ્યો, જિલ્લા તાલુકા સદસ્યો, પાલિકાના સદસ્યો, આપ પાર્ટીના કાર્યકરો સાથે મળી ઇન્ડિયા ગઠબંધન સંવાદ બેઠક યોજી હતી, જેમાં હીરાભાઈ જોટવા, પાલભાઈ આંબલિયા, આપ પાર્ટીના કરશનભાઈ ભાદરકા સહિત આગેવાનો, જિલ્લા તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આવનારી લોકસભાની ચૂંટણી જીતવા આયોજન કરવા ચર્ચાઓ કરી હતી. કેશોદ વિધાનસભા મત વિસ્તારના સૌ કોંગ્રેસ પાર્ટીના અને ઇન્ડિયા ગઠબંધનમાં અમારી સાથે જોડાયેલ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાનો સંવાદ કાર્યક્રમ અમે રાખ્યો હતો. આ સંવાદ કાર્યક્રમમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના અમારા પૂર્વ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, પ્રદેશ કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ સહિત મોટી સંખ્યાની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહપૂર્વક આ લોકસભાની ચૂંટણી લડવા માટેનો સૌએ સંકલ્પ કર્યો છે અને હવે પછી અમે સૌ આગેવાનો સાથે બેસીને તાલુકા પંચાયત સીટ દીઠ, જિલ્લા પંચાયત સીટ દીઠ અને નગરપાલિકામાં દરેક વોર્ડ દીઠ અમારા કાર્યકર્તાઓને જવાબદારી પણ ફાળવવાના છીએ અને વ્યવસ્થિત પ્લાનિંગ સાથે અમે આ લોકસભાની ચૂંટણી લડશું.